વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગરમાં ગરમી 47 ડિગ્રી પહોંચી છે તો મોબાઈલમાં 47 ડિગ્રી તાપમાન હિંમતનગરનું દર્શાવવામાં આવ્યું। રસ્તાઓ સુમસાન બન્યા છે, લોકો ગરમીથી બચવા માટે ઘરમાં પુરાઈને રહ્યા છે। ત્યારે ઠંડા પાણીનો આશરો પણ લોકો દ્વારા લેવામાં આવતો હોય છે। તો આ અંતર્ગત હાલમાં વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક શહેરોમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે રસ્તાઓ પણ સુમસાન જોવા મળ્યા છે। મોબાઈલમાં 47 ડિગ્રી તાપમાન જોવા મળ્યું। હિંમતનગરનું તાપમાન જે છે તે 47 ડિગ્રી જોવા મળ્યું છે। તો આ બાબતે લોકો હાલમાં ઠંડી છાશ તેમજ ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં ગરમીનો પ્રકોપ ભારે જોવા મળ્યો છે। 47 ડિગ્રી તાપમાન હાલમાં જોવા મળી રહ્યું છે। તો સતત ગરમીના કારણે લોકો પણ હવે ઘરમાં જ બેસી રહે છે અને રસ્તાઓ સુમસામ જોવા મળ્યા છે। તો ગરમીથી બચવા માટે લોકો ઘરમાં પુરાઈને રહે છે અને આ અંતર્ગત ઠંડા પીણાનું સેવન કરતા હોય છે, ત્યારે બજારમાં ભારે ભીડ જોવા નથી મળી રહી। તો 47 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે હિંમતનગરનું। આ અંતર્ગત ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ગરમીનો પ્રકોપ વધ્યો છે, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે અને રોડ રસ્તાઓ સુમસામ જોવા મળે છે। આ અંતર્ગત જો વાત કરવામાં આવે તો હાલમાં લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા અને ઠંડા પીણાનું તેમજ લીંબુ શરબત તથા અનેક ઠંડા પદાર્થોનું સેવન કરતા જોવા મળે છે।